લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલિતાણાના જાળિયા ગામના તસ્કરને રૂપિયા 12.5 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલિતાણા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે પાલિતાણાના હસ્તગીરી રોડ ઉપર જવાના રસ્તા ઉપર આવેલ હિંમતભાઈ ચૌહાણની વાડી પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતે ઊભો છે। જે બાતમીના આધારે એલસીબીની દોડી જઈ શંકાસ્પદ ઊભેલા વિપુલભાઈ ઉર્ફે હિંમતભાઈ ચૌહાણની તલાશી લેતા તેની પાસેથી રોકડા રૂપિયા 11,10,500 તેમજ સોના ચાંદીના ઘરેણા 1,75,000 કિંમત કુલ મળી 12,88,000ના મુદ્દામાલ સાથે વિપુલભાઈ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો।